હવે જીટીયુની અંદર આવેલી એલડી એન્જિનિયરિંગ કોલેજ એ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે એનું રીઝન છે કે લેટેસ્ટ ટાઈમ પીરિયડમાં જે હમણાં ત્યાં પ્લેસમેન્ટ જોવા મળ્યું છે એ ખરેખર બહુ જ સુપર કહી શકાય એ રીતનું છે. એક આંકડો જે સામે આવ્યો છે તો એ અત્યારે હું તમારી આગળ પ્રેઝન્ટ કરું તો એ પ્રમાણે લગભગ 130 જેવી કંપનીઓએ ત્યાં ઇન્ટરેસ્ટ બતાવ્યો હતો, અને અલગ અલગ સ્ટ્રીમના થઈને અલગ અલગ બ્રાન્ચની આપણે જો વાત કરીએ તો એના થઈને લગભગ 930 જેટલા વિદ્યાર્થીઓનું ત્યાં સિલેક્શન થયું છે. અને જેમાંથી હું તમને કહું તો 930માંથી 830 કે તેથી પણ વધુ વિદ્યાર્થીઓ તો લગભગ એવા છે કે જેમનું 4 લાખથી માંડીને 19 લાખ સુધીમાં પેકેજ જોવા મળ્યું છે. આ ખરેખર બહુ મોટી સંખ્યાનો રેકોર્ડ કહી શકાય કે આટલી બધી કંપનીઓ એક જ કોલેજમાં આટલા મોટા પ્રમાણમાં સ્ટુડન્ટ્સ સિલેક્ટ થવું, અને એમાં પણ જે આંકડો છે કે પેકેજનો કે એ પણ બહુ સારો છે. જનરલી જ્યારે સિલેક્શનનો આંકડો આટલો મોટો હોય તો ઓબ્વિયસલી કે આપણું ટાર્ગેટ એવું હોય કે કોમ્પ્યુટર અને આઈટી એમાં છવાઈ ગયા હશે, કારણ કે અત્યારે ટ્રેન્ડિંગમાં એ જ બ્રાન્ચ છે, અને ઓબ્વિયસલી સાચી પણ વાત છે કે એ લોકો ત્યાં છવાઈ ગયા છે. પરંતુ અહીંયા જે આશ્ચર્ય બધાની વચ્ચે જોવા મળ્યું છે કે કોમ્પ્યુટર આઈટી ટોપ બ્રાન્ચ હોવા છતાં પણ જે સૌથી વધારે પેકેજ લેવામાં સફળતા મેળવી છે એની અંદર મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ જેવી કોર બ્રાન્ચ મોખરે છે. અને આ એક બહુ જ સારી વાત કહી શકાય કે જે છેલ્લા કેટલાય ટાઈમથી કહેવામાં આવતું હતું કે કોમ્પ્યુટર અને આઈટીની એન્ટ્રી જ્યારથી માર્કેટમાં થઈ છે ત્યારથી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિવિલ જેવી કોર બ્રાન્ચ થોડી સાઇડલાઇન થઈ ગઈ છે. તો એવા ટાઈમમાં જ્યારે આ બ્રાન્ચનું પાછું પ્રભુત્વ જે જોવા મળી રહ્યું છે તો એ બ્રાન્ચની અંદર રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે જો બેટા તમે પણ મહેનત કરશો તો જે રીતે આજે એલડીના વિદ્યાર્થીઓને આ ચાન્સ મળ્યો છે તો તમે કોઈ પણ સ્ટ્રીમમાં હોય તો તમારા માટે પણ ચાન્સ છે. ખાલી તમારે જરૂર છે તો એ મહેનત કરીને તમારું પરફોર્મન્સ બહાર લાવવાની, તમારી આવડત બતાવવાની. ઓકે, આના રિલેટેડ જે ફોટો છે, જો તમારે આંકડા જોવા હોય કે કઈ સ્ટ્રીમની અંદર અત્યારે કેટલા સ્ટુડન્ટ્સનું સિલેક્શન થયું તો એ આખું ડિટેલમાં એનો ફોટો હું આપણા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનો છું. તો ખાસ ત્યાં તમે જોડાઈને ત્યાં ડિટેલ અપડેટ જોઈ શકો છો કે જેથી તમને પણ આઈડિયા આવી શકે. બરાબર, કે પછી કોઈ એવા છો તમે કે સ્ટુડન્ટ કે જે ઇન ફ્યુચર તમે જીટીયુની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છો તો તમારા માટે પણ આ ખરેખર બહુ યુઝફુલ ઇન્ફોર્મેશન થવાની છે. તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ ખાસ શેર કરજો, અને એવા વિદ્યાર્થી સુધી તો આ ખાસ પહોંચાડજો કે જે અત્યારે એડમિશન તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.